ધોરણ 10નો ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 7 હું એવો ગુજરાતી એ કાવ્ય જોઈશું. કવિ નર્મદે એક ગીત રચના કરી છે, જય જય ગરવી ગુજરાત, જેનાથી આપણે બધા પરિચિત છીએ. આ શબ્દો કાને સાંભળતા જ એક ગુજરાતી હોવાનો આપણને ગર્વ થાય છે. ગુજરાતનો આપણને જે વારસો મળ્યો છે એનાથી આપણે ખમીરવંતા બન્યા છીએ એનો આપણને અહેસાસ થાય છે. ગુજરાતીઓ માટે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે તમે દુનિયાનો કોઈ પણ છેડાનો પણ ક્ષેત્ર લઈ લો તો જો ત્યાં ગુજરાતી વસતા હશે તો ત્યાં એ સદાકાળ ગુજરાત પોતાનો જે વારસો છે ગુજરાતનો એ વારસા થકી અને પોતાની સંસ્કૃતિ થકી એ જે જ્યાં રહેલા હશે એ ક્ષેત્ર પણ ખૂબ જ ઉજ્જવળ બનાવતા હશે. આવી જ્યારે જન્મભૂમિ જો આપણી ગુજરાતની હોય ત્યારે ગુજરાતી હોવાનો દરેકને ગર્વ હોય. તો કવિ તરીકે બોટાદના વતની શ્રી વિનોદ જોશીએ આ ગીતની રચના કરી છે, જે આપણે ભણવાનું છે. પ્રસ્તાવના હું અહીં રજૂ કરું છું, જેનાથી તમે કવિ પરિચય અને કાવ્ય પરિચય મેળવી શકશો. ગુજરાતની મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ વિનોદ જોશીની જે રચના છે એ એક વિશિષ્ટ કાવ્ય છે, જેને આપણે ડિટેલમાં જોઈશું. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. કવિ અહીંયા કહે છે કે હું ગુજરાતી છું એનો તો મને ગર્વ છે, પણ ખાલી ગુજરાતી એટલું સાંભળીને જ એ વાતથી જ કશું જ કહ્યા વગર, કોઈ સંસ્કૃતિનું નિરૂપણ કર્યા વગર જ ખાલી ગુજરાતી કહેવાથી જ કે મને ગર્વ થાય છે. ગજગજ ફૂલે છાતી એટલે કે મને ગુજરાતી હોવાનો ગર્વ થાય છે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ, પ્રાણમાં દબકે છે રત્નાકર. અંગે અંગે વહે નર્મદા એટલે કે અહીંયા નર્મદાનું વર્ણન કર્યું છે કે નર્મદા નદી જે છે એ ગુજરાતની જીવાદોરી છે. શ્વાસોમાં મહીસાગર નદીને પણ અહીંયા ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતને ગૌરવ અપાવનારું એ નદીઓમાં સ્થાન મેળવે છે. અરવલ્લીનો પિંડ, અરવલ્લીની જે પિંડ એટલે કે પર્વતોની હારમાળાની વાત કરી છે અહીંયા. પ્રાણમાં દબકે છે રત્નાકર, અને સમુદ્ર, ગુજરાતને સમુદ્ર પ્રાપ્ત થયેલો છે કિનારામાં, એટલે એની પણ વાત કરી છે કે સમુદ્ર પણ ગુજરાતને પ્રાપ્ત થયો છે. એટલે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો નદીઓ, પર્વતો અને સમુદ્ર આ ત્રણેય ક્ષેત્રો દ્વારા ગુજરાત જે છે એ સમૃદ્ધ પામ્યું છે. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. સાવજની ત્રાડ એટલે અહીંયા સિંહોનો ઉલ્લેખ કર્યો છે કે ગીરની અંદર રહેલા જે સિંહ છે એ સિંહ થકી આવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી રાખી છે અને એમને માન આપ્યું છે. અને ગુજરાતમાં સિંહોની આપણી આગવી ઓળખ આપણી દુનિયામાં પ્રકટ કરી છે. હું જ ગરવી ભાષા લચકાતી, આપણે ગુજરાતની જે ભાષા જે છે જુદી જુદી બોલીઓ દ્વારા, જેમ કે કાઠિયાવાડી, સુરતી, મહેસાણી, દરેક જે બોલીઓ દ્વારા આપણી ગુજરાતી ભાષા જે છે એ લચકાતી છે, એટલે કે એની મીઠાશ છે. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. નવરાત્રિ માટે તો આપણે ગુજરાતીઓ જાણીતા છીએ જ, એટલે નવરાત્રિનો ગર્ભદીપ એટલે કે નવરાત્રિ એ આપણી સંસ્કૃતિ છે, એ ગુજરાતની સંસ્કૃતિ આપણે હજી પણ જાળવી રાખી છે. હું શત્રુંજય શૃંગ, અને શત્રુંજયના જે પર્વતો છે એ પણ આપણા ગુજરાતનું ગૌરવ વધારે છે. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. સૂર્ય મંદિરે એટલે કે સૂર્ય મંદિર જે મોઢેરામાં આવેલું છે એની અંદર ગુંજરતો હું ધવલ એટલે કે સફેદ પ્રકાશ, જે સૂર્યનું પહેલું કિરણ ત્યાં પ્રકાશમાન થાય છે એ પ્રમાણે એ મંદિરનો આખો એટલે કે સૂર્ય મંદિર બનાવેલું છે. એ ઐતિહાસિક દ્રષ્ટિએ આપણા ગુજરાતની મહિમા વધારે છે. હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી. ગિરનારી ગોખ એટલે કે ગિરનાર પર્વત પણ
કે જે આપણે બધા જાણીએ છીએ 9,999 એમાં પગથિયા છે. અને એ ગિરનારી ગોગ જે છે એ પણ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો એક અંગ છે. દ્વારિકા હું જ સુધારસ પાતી, અને દ્વારિકા શ્રી કૃષ્ણ ભગવાનનું જે ધામ છે એ પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ ગુજરાતને ગૌરવ અપાવનારું સ્થળ છે. દુહાછંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. દુહાછંદની રમઝટ એટલે કે ગુજરાતી ભાષા જે છે એની અંદર અનેક કલાકારોએ અને અનેક સાહિત્યકારોએ પોતાના દુહા અને છંદની રમઝટ બોલાવી છે. અને હું ભગવું ભગવું ધ્યાન એટલે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ઘણા સંતોની ભેટ આપણને મળી છે. મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. મીરાની કરતાલ પણ આપણને જોવા મળે છે. અને નિત્ય એક આખ્યાન, ગુજરાતની અંદર એવા આપણને કવિવર, કવિત્રીઓ અને સાહિત્યકારો પ્રાપ્ત થયા છે કે રોજ એક આખ્યાનના આપણે ગુજરાતીઓ સાક્ષી બની શકીએ. વિજાણંદનો હું જંતર, હું નરસૈયાની પરભાતી. અહીંયા સૌરાષ્ટ્રની રસધાર એની અંદર શેણી અને વિજાનંદની વાર્તા આવે છે. એનો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે એનું પાત્ર હું જંતર છું અને હું નરસૈયાની પ્રભાતી, એટલે કે નરસિંહ મહેતા જે હતા એ પ્રભાતિયા એમણે પ્રભાતિયાની રચના કરી છે. એની અહીંયા ચર્ચા કરી છે કે નરસૈયાના પ્રભાતિયામાં ગુજરાત જે છે એ દ્રશ્યમાન થાય છે. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. એક તરફ આપણને એવા મહાન પુરુષો મળ્યા છે કે જે ગાંધીજી જેવા હતા, અહિંસામાં માનનારા, એટલે કે એ મૌન વ્રત પણ પાળતા હતા. અને હું જ સરદાર તણી છું હાક, એટલે સરદાર પટેલ જેવા લોખંડી પુરુષ પણ મહાન પુરુષો આપણને પ્રાપ્ત થયા છે ગુજરાતને, કે જેની હાક એટલે કે જેના થકી આપણે દેશનો વિકાસ અત્યારે જોઈ શકીએ છીએ. અને એમનું જે એ સમયનું બળ હશે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. હું જ સત્યનું આયુધ, જેની દિગદિગંતમાં ધાક. હું જ સત્યનું આયુધ એટલે કે સત્ય જે છે એ ગાંધીજીના આયુધ એટલે શસ્ત્ર હતા. એટલે સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક, એટલે કે આખી દુનિયામાં જેનો ડંકો વાગેલો છે એવા ગાંધીજી ખાલી સત્યના શસ્ત્ર દ્વારા, એમની પાસે કોઈ શસ્ત્ર ન હતું બીજું, પણ સત્યના શસ્ત્ર દ્વારા એમણે દેશને આઝાદી અપાવી હતી. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી. ગુજરાતને એવા સંતો પણ સૌમ્ય સ્મિત કરનારા એટલે કે સાદું અને સરળ જીવન જીવનારા સંતો પણ પ્રાપ્ત થયા છે. અને તલવાર શૂરની તાતી એવા શૂરવીરો પણ પ્રાપ્ત થયા છે કે જે તલવારની ધારે યુદ્ધો લડ્યા છે. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. અહીં કવિ કહે છે કે હું મારી માટીનો જાયો, જાયો એટલે પુત્ર. હું મારી માટી એટલે કે મારી ધરતી માતાનો પુત્ર છું. હું ગુર્જર અવતાર. અને હું કોણ છું? તો હું એક ગુજરાતી છું અને ગુજરાત તરીકે ગુજરાતની અંદર જન્મનાર વ્યક્તિ છું. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. અને અહીંયા એ ગુજરાતી હોવાની સાથે સાથે ગર્વ છે, પણ એ ગર્વ જે છે એ અભિમાનની અંદર સ્વાભિમાન સુધી રહે છે, પણ અભિમાનની અંદર બદલાઈ જતો નથી. એટલે એ સાબિત કરવા માટે અહીંયા કવિ કહે છે કે મારા શિર એટલે મસ્તક પર ભારત માતાના આશીર્વાદનો વિસ્તાર છે. એટલે કે હું ગુજરાતી તો છું, પણ મારું ગુજરાત ભારતથી અલગ નથી. મારું ગુજરાત જે છે એ ભારતનો જ એક અંગ છે. હું ગુજરાતી હોવાની સાથે સાથે ભારત માતાનો પણ પુત્ર છું. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. હું કેવળ હું જ હોઉં એટલે કે હું ખાલી ગુજરાતી જ હોઉં એ તો છે જ, પણ છતાં હું સદા હોઉં મહાજાતિ. મહાજાતિ એટલે કે હું આખા ભારત માતાને સંદર્ભમાં ખાલી ગુજરાત છું, ગુજરાતનો છું, ગુજરાતી છું એટલું જ નહીં, પણ એની સાથે સાથે ભારત માતાનો એક અંગ એ પ્રમાણે હું ગુજરાતી છું. અને આ બધું જ હોવા છતાં એટલે ગુજરાતી હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે આ ગીતને અહીંયા એમણે પૂર્ણ કર્યું છે. વેલકમ
વેલકમ ટુ માય ચેનલ ક્રિએટિવ એજ્યુકેટર. નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10નો ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 7 હું એવો ગુજરાતી એ કાવ્ય જોઈશું. કવિ નર્મદે એક ગીત રચના કરી છે, જય જય ગરવી ગુજરાત, જેનાથી આપણે બધા પરિચિત છીએ. આ શબ્દો કાને સાંભળતા જ એક ગુજરાતી હોવાનો આપણને ગર્વ થાય છે. ગુજરાતનો આપણને જે વારસો મળ્યો છે એનાથી આપણે ખમીરવંતા બન્યા છીએ એનો આપણને અહેસાસ થાય છે. ગુજરાતીઓ માટે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે તમે દુનિયાનો કોઈ પણ છેડાનો પણ ક્ષેત્ર લઈ લો તો જો ત્યાં ગુજરાતી વસતા હશે તો ત્યાં એ સદાકાળ ગુજરાત પોતાનો જે વારસો છે ગુજરાતનો એ વારસા થકી અને પોતાની સંસ્કૃતિ થકી એ જે જ્યાં રહેલા હશે એ ક્ષેત્ર પણ ખૂબ જ ઉજ્જવળ બનાવતા હશે. આવી જ્યારે જન્મભૂમિ જો આપણી ગુજરાતની હોય ત્યારે ગુજરાતી હોવાનો દરેકને ગર્વ હોય. તો કવિ તરીકે બોટાદના વતની શ્રી વિનોદ જોશીએ આ ગીતની રચના કરી છે, જે આપણે ભણવાનું છે. પ્રસ્તાવના હું અહીં રજૂ કરું છું, જેનાથી તમે કવિ પરિચય અને કાવ્ય પરિચય મેળવી શકશો. ગુજરાતની મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ વિનોદ જોશીની જે રચના છે એ એક વિશિષ્ટ કાવ્ય છે, જેને આપણે ડિટેલમાં જોઈશું. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. કવિ અહીંયા કહે છે કે હું ગુજરાતી છું એનો તો મને ગર્વ છે, પણ ખાલી ગુજરાતી એટલું સાંભળીને જ એ વાતથી જ કશું જ કહ્યા વગર, કોઈ સંસ્કૃતિનું નિરૂપણ કર્યા વગર જ ખાલી ગુજરાતી કહેવાથી જ કે મને ગર્વ થાય છે. ગજગજ ફૂલે છાતી એટલે કે મને ગુજરાતી હોવાનો ગર્વ થાય છે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ, પ્રાણમાં દબકે છે રત્નાકર. અંગે અંગે વહે નર્મદા એટલે કે અહીંયા નર્મદાનું વર્ણન કર્યું છે કે નર્મદા નદી જે છે એ ગુજરાતની જીવાદોરી છે. શ્વાસોમાં મહીસાગર નદીને પણ અહીંયા ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતને ગૌરવ અપાવનારું એ નદીઓમાં સ્થાન મેળવે છે. અરવલ્લીનો પિંડ, અરવલ્લીની જે પિંડ એટલે કે પર્વતોની હારમાળાની વાત કરી છે અહીંયા. પ્રાણમાં દબકે છે રત્નાકર, અને સમુદ્ર, ગુજરાતને સમુદ્ર પ્રાપ્ત થયેલો છે કિનારામાં, એટલે એની પણ વાત કરી છે કે સમુદ્ર પણ ગુજરાતને પ્રાપ્ત થયો છે. એટલે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો નદીઓ, પર્વતો અને સમુદ્ર આ ત્રણેય ક્ષેત્રો દ્વારા ગુજરાત જે છે એ સમૃદ્ધ પામ્યું છે. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. સાવજની ત્રાડ એટલે અહીંયા સિંહોનો ઉલ્લેખ કર્યો છે કે ગીરની અંદર રહેલા જે સિંહ છે એ સિંહ થકી આવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી રાખી છે અને એમને માન આપ્યું છે. અને ગુજરાતમાં સિંહોની આપણી આગવી ઓળખ આપણે દુનિયામાં પ્રકટ કરી છે. હું જ ગરવી ભાષા લચકાતી, આપણે ગુજરાતની જે ભાષા જે છે જુદી જુદી બોલીઓ દ્વારા, જેમ કે કાઠિયાવાડી, સુરતી, મહેસાણી, દરેક જે બોલીઓ દ્વારા આપણી ગુજરાતી ભાષા જે છે એ લચકાતી છે, એટલે કે એની મીઠાશ છે. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. નવરાત્રિ માટે તો આપણે ગુજરાતીઓ જાણીતા છીએ જ, એટલે નવરાત્રિનો ગર્ભદીપ એટલે કે નવરાત્રિ એ આપણી સંસ્કૃતિ છે, એ ગુજરાતની સંસ્કૃતિ આપણે હજી પણ જાળવી રાખી છે. હું શત્રુંજય શૃંગ, અને શત્રુંજયના જે પર્વતો છે એ પણ આપણા ગુજરાતનું ગૌરવ વધારે છે. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. સૂર્ય મંદિરે એટલે કે સૂર્ય મંદિર જે મોઢેરામાં આવેલું છે એની અંદર ગુંજરતો હું ધવલ એટલે કે સફેદ પ્રકાશ, જે સૂર્યનું પહેલું કિરણ ત્યાં પ્રકાશમાન થાય છે એ પ્રમાણે એ મંદિરનો આખો એટલે કે સૂર્ય મંદિર બનાવેલું છે. એ ઐતિહાસિક દ્રષ્ટિએ આપણા ગુજરાતની મહિમા વધારે છે.
હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી. ગિરનારી ગોખ એટલે કે ગિરનાર પર્વત પણ, કે જે આપણે બધા જાણીએ છીએ 9,999 એમાં પગથિયા છે, અને એ ગિરનારી ગોખ જે છે એ પણ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો એક અંગ છે. દ્વારિકા હું જ સુધારસ પાતી, અને દ્વારિકા શ્રી કૃષ્ણ ભગવાનનું જે ધામ છે એ પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ ગુજરાતને ગૌરવ અપાવનારું સ્થળ છે. દુહાછંદની હું રમઝટ હું ભગવું ભગવું ધ્યાન. દુહાછંદની રમઝટ એટલે કે ગુજરાતી ભાષા જે છે એની અંદર અનેક કલાકારોએ અને અનેક સાહિત્યકારોએ પોતાના દુહા અને છંદની રમઝટ બોલાવી છે. અને હું ભગવું ભગવું ધ્યાન એટલે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ઘણા સંતોની ભેટ આપણને મળી છે. મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન. મીરાની કરતાલ પણ આપણને જોવા મળે છે, અને નિત્ય એક આખ્યાન. ગુજરાતની અંદર એવા આપણને કવિવર, કવિત્રીઓ અને સાહિત્યકારો પ્રાપ્ત થયા છે કે રોજ એક આખ્યાનના આપણે ગુજરાતીઓ સાક્ષી બની શકીએ. વિજાણંદનો હું જંતર હું નરસૈયાની પરભાતી. અહીંયા સૌરાષ્ટ્રની રસધાર એની અંદર શેણી અને વિજાનંદની વાર્તા આવે છે, એનો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે એનું પાત્ર હું જંતર છું અને હું નરસૈયાની પ્રભાતી, એટલે કે નરસિંહ મહેતા જે હતા એ પ્રભાતિયા એમણે પ્રભાતિયાની રચના કરી છે. એની અહીંયા ચર્ચા કરી છે કે નરસૈયાના પ્રભાતિયામાં ગુજરાત જે છે એ દ્રશ્યમાન થાય છે. હું ગાંધીનું મૌન હું જ સરદાર તણી છું હાક. એક તરફ આપણને એવા મહાન પુરુષો મળ્યા છે કે જે ગાંધીજી જેવા હતા, અહિંસામાં માનનારા, એટલે કે એ મૌન વ્રત પણ પાળતા હતા. અને હું જ સરદાર તણી છું હાક એટલે સરદાર પટેલ જેવા લોખંડી પુરુષ પણ મહાન પુરુષો આપણને પ્રાપ્ત થયા છે ગુજરાતને, કે જેની હાક એટલે કે જેના થકી આપણે દેશનો વિકાસ અત્યારે જોઈ શકીએ છીએ. અને એમનું જે એ સમયનું બળ હશે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક. હું જ સત્યનું આયુધ એટલે કે સત્ય જે છે એ ગાંધીજીના આયુધ એટલે શસ્ત્ર હતા. એટલે સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક એટલે કે આખી દુનિયામાં જેનો ડંકો વાગેલો છે એવા ગાંધીજી ખાલી સત્યના શસ્ત્ર દ્વારા, એમની પાસે કોઈ શસ્ત્ર નહોતું બીજું, પણ સત્યના શસ્ત્ર દ્વારા એમણે દેશને આઝાદી અપાવી હતી. હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર શૂરની તાતી. ગુજરાતને એવા સંતો પણ સૌમ્ય સ્મિત કરનારા એટલે કે સાદું અને સરળ જીવન જીવનારા સંતો પણ પ્રાપ્ત થયા છે. અને તલવાર શૂરની તાતી એવા શૂરવીરો પણ પ્રાપ્ત થયા છે કે જે તલવારની ધારે યુદ્ધો લડ્યા છે. હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર. અહીં કવિ કહે છે કે હું મારી માટીનો જાયો, જાયો એટલે પુત્ર, હું મારી માટી એટલે કે મારી ધરતી માતાનો પુત્ર છું. હું ગુર્જર અવતાર, અને હું કોણ છું તો હું એક ગુજરાતી છું, અને ગુજરાત તરીકે ગુજરાતની અંદર જન્મનાર વ્યક્તિ છું. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. અને અહીંયા એ ગુજરાતી હોવાની સાથે સાથે ગર્વ છે, પણ એ ગર્વ જે છે એ અભિમાનની અંદર સ્વાભિમાન સુધી રહે છે, પણ અભિમાનની અંદર બદલાઈ જતું નથી. એટલે એ સાબિત કરવા માટે અહીંયા કવિ કહે છે કે મારા શિર એટલે મસ્તક પર ભારત માતાના આશીર્વાદનો વિસ્તાર છે. એટલે કે હું ગુજરાતી તો છું, પણ મારું ગુજરાત ભારતથી અલગ નથી. મારું ગુજરાત જે છે એ ભારતનો જ એક અંગ છે. હું ગુજરાતી હોવાની સાથે સાથે ભારત માતાનો પણ પુત્ર છું. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. હું કેવળ હું જ હોઉં એટલે કે હું ખાલી ગુજરાતી જ હોઉં એ તો છે જ, પણ છતાં હું સદા હોઉં મહાજાતિ. મહાજાતિ એટલે કે હું આખા ભારત માતાને સંદર્ભમાં ખાલી ગુજરાત છું, ગુજરાતનો છું, ગુજરાતી છું એટલું જ નહીં, પણ એની સાથે સાથે ભારત માતાનો એક અંગ એ પ્રમાણે હું ગુજરાતી છું. અને આ બધું જ હોવા છતાં એટલે ગુજરાતી હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે આ ગીતને અહીંયા એમણે પૂર્ણ કર્યું છે.